પોરબંદરથી, કારણ કે આજે મેઘરાજાએ પોરબંદરને ગમરોડી નાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં પડેલા 15 ઇંચ જેટલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. પોરબંદર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના પગલે સમગ્ર પોરબંદર પાણી જ પાણી થઈ ગયું છે. રાણાવાવમાં 9 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની ઘરવખરી સહિતનો સામાન વરસાદી પાણીમાં તણાઈ ગયો. પોરબંદર છાયા ચોકી રોડ પાણી ભરાતા બ્લોક કરાયો, તો અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદથી પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. જૂનાગઢ પોરબંદર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કુતિયાણામાં ભારે વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા કુતિયાણા નજીક ભાદર નદી ગાંડીતુર બની છે. નદીના પાણી બે કાંઠે વહેતા થતા આસપાસના ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા. વધારે પાણીનો ભરાવો થતા વાડી વિસ્તારમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. 65 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા, તો નદી કાંઠાના 53 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ જૂનાગઢ પંથકમાં ગુરુવાર સાંજથી ખાબકી રહેલા વરસાદે વિનાશ નોતર્યો છે. અતિ ભારે વરસાદના લીધે લીલો દુકાળ સર્જાય તેવી ભીતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના પંથકની નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થતાં છલકાઈ ઉઠ્યા છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા છે. ઓવરટોપિંગના લીધે 65 ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. તકેદારીના ભાગરૂપે રસ્તા ઉપર અવરજવર હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે, તો જિલ્લામાં એસટીના 14 રૂટ પણ બંધ કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢ અને ઉપરવાસમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે નદી કાંઠા વિસ્તારના 53 ગામડાઓને એલર્ટ કરાયા છે. એટલું જ નહીં, સતત પાણીના ભરાવાથી માંગરોળમાં એક કાચું મકાન ધરાશયી થયું છે. તાલુકામાં 40 એગ્રી ફીડર અસરગ્રસ્ત થયા છે, જ્યારે 3 જ્યોતિર્ગ્રામ ફીડર અસરગ્રસ્ત થયા છે. ધોધમાર વરસાદને જોતા જૂનાગઢ શહેરમાં એસડીઆરએફ, કેશોદમાં એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કેટલાક તાલુકા પાણીમાં ગરકાવ થઈ ગયા, તો નદીઓ બે કાંઠે વહેવા લાગી. દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસતા બધું જ પાણી પાણી કરી નાખ્યું. દ્વારકાના જામ રાવલમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું. નીચાણવાળા વિસ્તારો તો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જામ રાવલની HGL હાઈસ્કૂલ પાસે પાણી ભરાઈ જતા શાળાના કમ્પાઉન્ડ સુધી પાણી ઘૂસી ગયા હતા, તો જામ ખંભાળિયામાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી. ભારે વરસાદથી મોવાણ ગામની કૂતી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતા સુરાપુરા દાદાના મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, તો દ્વારકાના ભાણવડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી સતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતાં તેના સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યા. જ્યારે ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદે ચારે તરફ પાણી પાણી કરી નાખ્યું. ભાટિયા ગેટ પાસેના ભોગાત જતા માર્ગ પર પાણી ફરી વળતા લોકોની અવરજવર અટકી ગઈ હતી. દ્વારકાના કલ્યાણપુરમાં આગ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, તો ડેમ અને જળાશયો છલકાઈ ગયા. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રાતથી આજના દિવસમાં કલ્યાણપુરમાં 11 ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુરમાં ખાબકી જતા બધું જ પાણી પાણી થઈ ગયું. વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ નોંધાતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું. ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા. અનેક રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી થતાં રસ્તા બંધ થતાં લોકો અટવાઈ પડ્યા હતા. કલ્યાણપુર તાલુકાના પટેલકા, રાવલ, ભોગાત અને લાંબા ગામમાં વરસાદથી આખા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ભારે વરસાદના પગલે કલ્યાણપુરમાં અનેક ડેમો અને જળાશયો છલકાઈ ગયા છે. સત્તાપર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી.
ત્યારે કલ્યાણપુરના રાણ ગામે રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. નદીના પાણી રસ્તા પર આવી જતા જનજીવન પ્રભાવિત થયું છે. તો પાનેલીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા પાનેલીથી હીરાપરને જોડતો રોડ પણ ધોવાઈ ગયો. રોડ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો. નદી નાળા છલકાઈ ગયા, પરંતુ કેટલીક જગ્યાએ એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો બંધ થઈ જતા લોકો અટવાઈ ગયા હતા. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. સ્થાનિક નદીઓમાં નવા નીર આવવાથી જીવંત બની છે. વેરાવળ સોમનાથ બાયપાસ પર પાણી ફરી વળ્યા છે. તાલાલા ચોકડી પર ઘોટણ ડૂબ પાણી ભરાતા ટ્રાફિક ડાયવર્ટ કરાયો. ગીર સોમનાથમાં જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉપરવાસમાંથી સતત પાણી આવતા જમજીર ધોધમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથથી સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા પ્રાચીન તીર્થ માધવરાય મંદિર ફરી જળમગ્ન થઈ ગયું છે. વેરાવળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો. જાલેશ્વર વિસ્તારના દરિયામાં ઊંચા મોજા ઉછળતા લોકોને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. જિલ્લામાં 17 જેટલા વીજ પોલ ધરાશાયી થઈ જતા કેટલાય વિસ્તારમાં લાઇટો ગુલ થઈ ગઈ છે. સોમત નદી જીવંત બનતા વલાદર, સાંઢળીધાર, પાણીકોઠા, જાવંત્રી, લીમદરા, પાવટી, અણેજ, પેઠાવડા સહિતના ગામોના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સોમત નદીમાં પાણી આવતા અંદાજિત 750 હેક્ટર જમીનમાં ફાયદો થવાનો છે. દરિયાકાંઠાના 8 થી 10 ગામોને શિયાળુ પાક સુધી પાણીની ચિંતા ટળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના પગલે ડેમોમાં પાણીની સારી આવક થઈ છે. પાણીની સારી આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક ડેમો ઓવરફ્લો થયા છે. ત્યારે ગીર સોમનાથમાં ધોધમાર વરસાદને કારણે હિરણ 2 ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તો કુતિયાણાનો ખીરસરા ડેમ પણ ઓવરફ્લો થયો છે. ખીરસરા ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. દરવાજા ખોલાતા વાલોત્રા, અમર, રાણા, કંડોણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. તો માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં મેઘર નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પૂર આવતા અનેક ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. તો દ્વારકા જિલ્લામાં પણ અનેક ડેમ ઓવરફ્લો થયા છે. સાની ડેમમાં ધસમસતા પાણીના દ્રશ્યો જોવા મળ્યા. જામખંભાળિયાનો સિંહણ ડેમ પણ ઓવરફ્લો થયો છે, જ્યાં સિંહણ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. કાલાવડનો બાલમભડી ડેમ પણ ઓવરફ્લો થયો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતોએ નાળિયેરથી નીરના વધામણા કર્યા છે. રાજ્યમાં આ વર્ષનું ચોમાસું અનોખું રહેવાનું છે, કારણ કે ચોમાસાની પેટર્ન બદલાઈ હોવાની વાત આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો હોવાનો આગાહીકાર અંબાલાલ પટેલનો દાવો છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું અનોખું રહેશે. વરસાદી સિસ્ટમ બનવી જોઈએ તેવી નથી બનતી, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું છે. આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે અને 22 જુલાઈથી મોન્સૂન ટ્રફ લાઇન ગુજરાતમાં અસર કરશે. જે ઉત્તર પશ્ચિમ જે દેશનો ભાગ છે તે સક્રિય છે. પશ્ચિમ ઘાટ છે ભૌગોલિક રીતે સક્રિય છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગમાં ચોમાસું સક્રિય છે. એટલે ગુજરાતના મહદ ભાગોમાં ચોમાસું સારું રહ્યું છે. છતાં આ વખતે દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ ચોમાસા માટે પોષક ન હોવાથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયેલ છે. દેશમાં અનેક રાજ્યો વરસાદથી પ્રભાવિત થયા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 55થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. દેશભરમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 1 અઠવાડિયાથી પૂરની સ્થિતિ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોવા મળી છે, જ્યાં અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે. સૌથી વધુ અસર ગોરખપુરમાં થઈ છે, જ્યાં રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે અત્યાર સુધી 55થી પણ વધુ ગામો પાણીમાં ડૂબી ચૂક્યા છે, જેનાથી સંપર્ક થઈ શક્યો નથી. ગંગા નદી પણ 2 કાંઠે વહી રહી છે, જ્યાં વારાણસીમાં ગંગાના 30 ઘાટ ડૂબી ચૂક્યા છે.
દશાશ્વમેઘ ઘાટમાં ગંગા આરતી સુધી પાણી પહોંચી ગયું છે, તો 80 ઘાટમાં જૂના આરતી સ્થળની જગ્યા પાણીની સપાટીને જોતા બદલી નાખવામાં આવી છે, જ્યાં આરતી 4 ફૂટ ઉપરથી થશે. જો કે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને પીએસીની ટીમો 100થી પણ વધુ બોટ સાથે રાહત કાર્ય કરી રહી છે. કેરળમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા. શાળા કોલેજો બંધ કરવાનો વારો આવ્યો. કેરળના વાયનાડ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ગતરોજ પ્રદેશના ઘણા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ઉત્તર મલબાર જિલ્લાઓના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે અહીં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઉત્તરી કેરળના વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લાના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો કેટલાક વિસ્તારમાં રસ્તા પર વૃક્ષો ધરાશયી થતા વાહન વ્યવહાર અટકી ગયો છે. કેટલાક રસ્તા પર ગાડીઓના કચ્ચર ઘાણ નીકળી ગયા છે. ભારે વરસાદથી મિલકતને નુકસાન અને નાના ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. કેરળમાં આઈએમડીએ 1 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જિલ્લા પ્રશાસને 3 જિલ્લાઓમાં આજના દિવસે શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. કેરળમાં વરસાદના કારણે 700થી વધુ લોકોનું અલગ અલગ 22 કેમ્પમાં સ્થળાંતર કરાયું છે, તો નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. ગુરુવારે વાયનાડ જિલ્લાના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને ઉત્તરી જિલ્લાના પહાડી વિસ્તારોમાં લોકોની હાલત ખરાબ છે. ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી વાયરસથી 38 જેટલા બાળકો સંક્રમિત થયા છે, જેમાં 17 બાળકોના મોત થયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના પગ પેસારાએ સૌ કોઈના જીવ અદ્ધર કરી દીધા છે. આ વાયરસ 9 મહિનાથી લઈને 14 વર્ષના બાળકને અસર કરે છે. ત્યારે અત્યાર સુધી રાજ્યના વિવિધ જિલ્લામાંથી તેના 38 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં આજે જામનગરમાં 3 કેસ સામે આવ્યા અને તેમાંથી એક દર્દીનું મોત થઈ ગયું છે. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ 5 કેસ, જેમાં એકનું મોત થયું છે, તો જામનગરમાં 3 નવા કેસ સામે આવ્યા છે, જેમાં એક દર્દીનું મોત થયું છે. આ તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 20 દિવસમાં ચાંદીપુરાના 12 કેસ સામે આવ્યા. બીજી તરફ સાબરકાંઠામાં 7 કેસ સામે આવ્યા, જેમાં 2 બાળકોના મોત થયા છે. અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પરંતુ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ચાંદીપુરા વાયરસને લઈને સરકારે હેલ્પલાઇન નંબર 104 શરૂ કર્યો છે, જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે. વાયરસના સેમ્પલ ટેસ્ટિંગ માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે જીબીઆરસી એટલે કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે. સેમ્પલને પુણે નહીં મોકલવા પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે, જેથી હવે જીબીઆરસીમાં વ્યવસ્થા કરીને ઝડપથી રિપોર્ટ મેળવી શકાશે. વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક રૂમની દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેમાં એક બાળકને માથાના ભાગે ઈજા પહોંચી. રાજ્યમાં જાણે બાળકો પર ખતરા મંડરાતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક આવી જ ઘટના સામે આવી છે વડોદરાથી, જ્યાં વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં તેને ટાંકા આપ્યા હતા. આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને વધુ તપાસ શરૂ કરી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જો કે ઘટના એવા સમયે બની હતી જ્યારે શાળામાં રિસેસનો ટાઈમ ચાલી રહ્યો હતો, જેથી ક્લાસરૂમમાં બાળકો હાજર ન રહેતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં બાળકોની કેટલીક સાયકલો પણ દટાઈ હતી. 5 થી 7 જેટલી સાયકલો કાટમાળમાં દટાઈ હતી. ત્યારે હવે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતા લઈને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ સ્કૂલનું નિર્માણ 2001માં જ થયું છે, ત્યારે કયા કારણોસર આ ઘટના બની તેને લઈને તપાસ શરૂ કરાઈ છે. સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર લોકોની સમસ્યાઓને લઈને ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એક વખત કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે અધિકારીઓ કોઈને ગાંઠતા જ નથી. સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર લોકોની સમસ્યાઓને લઈને ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એક વખત કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી અને વચેટિયાઓ તથા દલાલો કામ કરીને અધિકારીને ખુશ કરે છે. કુમાર કાનાણીએ અધિકારીઓના ભ્રષ્ટાચારને લઈને વાત કરી કે સરથાણા ઝોન વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો છે.
પૂજા ખેડકરનો વધુ એક ફરજીવાળો સામે આવ્યો છે. નામ અને ઉંમરની સાથે માતા પિતાના નામ પણ ખોટા લખ્યા. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીએ આઈએએસ ઓફિસર પૂજા ખેડકરના કેસમાં તેની તપાસ પૂર્ણ કરી લીધી છે અને તપાસના પરિણામો ચોંકાવનારા આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પૂજાએ અનેક કૌભાંડો કર્યા છે. તેણે યુપીએસસીની પરીક્ષા તેના પ્રયત્નો કરતાં વધુ વખત આપી. આ માટે તેણે પોતાના પિતા અને માતાનું નામ પણ બદલી નાખ્યું. એટલું આગામી કાવડ યાત્રાને લઈ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વનો નિર્ણય કર્યો છે. યાત્રાના રૂટમાં આવતી તમામ દુકાનના ધારકોએ નેમ પ્લેટ અનિવાર્ય લગાવવાની રહેશે. 22 જુલાઈથી કાવડ યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે યુપી સરકારે કાવડ યાત્રાને લઈને મહત્વનો આદેશ આપ્યો છે. સુચારુ રૂપે કાવડ યાત્રા થઈ શકે તે માટે યોગી સરકાર દ્વારા કાવડ યાત્રાના રૂટ પર આવતી ખાણીપીણીની દુકાનો માટે ખાસ આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ રૂટ પર આવતી તમામ દુકાનોને પોતાના વિશે માહિતી આપવી પડશે. વિવાદ બાદ ચારધામ નામ પર અન્ય કોઈ ટ્રસ્ટના બનાવવાનો નિર્ણય લેવાયો. મુખ્યમંત્રીએ ધામીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે દિલ્હીમાં બની રહેલા કેદારનાથનું નામ બદલાશે. નવી દિલ્હીમાં કેદારનાથ ધામના નામ પર મંદિર બનાવવાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. દિલ્હીથી લઈને કેદારનાથ સુધી વિરોધ થઈ રહ્યો છે. તેઓનું કહેવું છે કે કેદારનાથ ધામ એક જ છે, તેના જેવું બીજું કોઈ મંદિર ન હોઈ શકે. ત્યારે હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉત્તરાખંડ કેબિનેટે જાહેરાત કરી છે કે સરકાર કડક કાયદો બનાવશે કે જેથી કરીને એ સુનિશ્ચિત થઈ શકે કે ઉત્તરાખંડમાં ચારધામ અને અન્ય પ્રમુખ મંદિરોના નામ પર કોઈ ટ્રસ્ટ, મંદિર અથવા સમિતિની રચના ન. બુલેટિનમાં એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર કે જે કલ્યાણપુર તાલુકાથી મળી રહ્યા છે, જ્યાં ભાટિયા ગામે મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં એક 4 વ્હીલ કાર ફસાઈ હતી અને એ કારમાં સવાર 2 લોકો કારની સાથે તણાયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થઈ અને એનડીઆરએફની ટીમની સાથે દોડી આવી અને પાણીના પૂરમાં તણાતા બંને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કારમાં સવાર બંને લોકો સુરતના હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદને લઈને ભારે વરસાદ બાદ ગીર સોળે કરાળે ખીલી ઉઠ્યું છે. ત્યારે ગીરના જંગલોની વચ્ચે આવેલો અને સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરનો ધોધ ગરજ્યો છે. ગીરમાં અવિરત વરસાદ બાદ શિંગવડા નદી પર આવેલો જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ બાદ શિંગોડા ડેમ પણ રૂલ લેવલે છલકાયો છે, જેના કારણે ડેમનો એક દરવાજો ખોલાતા શિંગવડા નદી 2 કાંઠે વહેતી થઈ હતી.